અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના કેટલાક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે। આ વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે। ખાસ કરીને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। ખાંભા તાલુકાના મોટા બારમણ, જામકા, દુધવાડા, કડાધાર અને ત્રાકુડા સહિતના ગામોમાં સારો વરસાદ પડ્યો છે। જામકા ગામની શેરીઓમાં પાણી વહેતા થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે વરસાદ પૂરતા પ્રમાણમાં થયો છે। જોકે ખાંભા તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારો જેવા કે દિવાનના, સરાકડિયા, દાઢિયાળી, કોડિયા અને ખાંભા શહેર જેવા વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી। આ વિસ્તારોના ખેડૂતો હજુ પણ સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ગતરોજ સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદના 2 રાઉન્ડ આવતા કુલ 3 ઇંચ વરસાદ પડ્યો હતો। આ કારણે શહેરમાં આવેલી નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને શહેરના માર્ગો પાણીથી તરબોળ થયા હતા। સાવરકુંડલા નજીક આવેલ તાત્કાલિક હનુમાન આશ્રમ પાસેનો ચેકડેમ પણ પ્રથમ સારા વરસાદથી છલકાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોને મોટો લાભ મળશે। આ ઉપરાંત સાવરકુંડલા તાલુકાના લુવારા, ઘોરડકા, વંડા, પીઠવડી, વીજપડી સહિત અનેક ગામડાઓમાં સારો વરસાદ પડ્યો છે, જેનાથી ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે। રાજુલા તાલુકાના દેવકા, ખેરાડી, ગોવિંદડી, ખારી સહિતના ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે। ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિતના છોટાછવાયા ગામડાઓમાં વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।